એટલે કે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા હું નિખિલભાઈને નમ્ર વિનંતી કરું કે તે આપણે આ કાર્યક્રમની આખા જ કાર્યક્રમ શા માટે આપણે કરી રહ્યા છીએ એની પૂર્વ ભૂમિકા એની પ્રસ્તાવના માટે હું વિનંતી કરું નિખિલભાઈ આગળની દોડ સંભાળશે. બોલો મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન કી. આદરણીય વડીલો, આચાર્યશ્રી તથા મારા ચડાસના ગામના વાલા ગ્રામજનો, આજે મધ્યરાત્રિએ ચડાસના ગામમાં ભક્તિનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. ઘણા લાંબા સમયથી ચડાસના ગામમાં એક આતુરાથી રાહ જોવાતી હતી કે ચડાસના ગામમાં રામચંદ્ર ભગવાનનું એક ભવ્ય મંદિર બને. 1988માં ઓલરેડી આપણા ગામમાં આપણા વડવાઓએ એક મર્યાદા પુરુષોત્તમ રામનું સપરિવાર એક સુંદર મજાનું મંદિર બનાવ્યું હતું. એ વારસો આપણે નાનપણથી મોટા થયા ત્યાં સુધી જોઈએ. આજે ફરીથી એક મોકો આપણી જોડે આવ્યો છે. આજનો ઉત્સવ એક મહાન ઉત્સવનો શંખનાદ થવા જઈ રહ્યો છે. એ ઉછામણીના સ્વરૂપે 14, 15 અને 16 નવેમ્બર 2026ના રોજ જ્યારે ચડાસના ગામમાં ત્રિમંદિર મહોત્સવનું આયોજન થશે ત્યારે સમગ્ર ગુજરાતની નજર ચડાસના ગામ ઉપર રહેશે. ઇતિહાસ રચાશે, એ ફિક્સ છે. સવાલ એ થાય, શા માટે ત્રિમંદિર? ઘણા યુવા મિત્રો મારા જેવા હોય જેને આજની લેટેસ્ટ ટેકનોલોજીમાં વધારે વિશ્વાસ હોય તે કે મંદિરોમાં શું હોય? આ રામ ભગવાન, ઉમા પાર્વતી અને રાધા કૃષ્ણનું મંદિર છે. સાહેબ, આ ત્રણનું મિલન થાય ને તો જીવન જીવવાની પાઠશાળા બની જાય. રામ જે આપણને મર્યાદા, નીતિ અને શાસન શીખવે છે. માં ઉમિયા આપણને શક્તિ અને કુળનું ગૌરવ શીખવે છે. ને રાધા કૃષ્ણ આપણને પ્રેમ અને ભક્તિનો એક આહલાદક આનંદ અપાવે છે. આ ત્રણનો સુગમ સમન્વય જો થાય ને તો ગામમાં સુખ, સમૃદ્ધિ અને એકતા હંમેશા માટે ઘર કરી જાય. મર્યાદા પુરુષોત્તમ રામ એ કોઈ 100 કરોડની ફિલ્મ કે વેબ સિરીઝના કાલ્પનિક નાયક નથી. ઈશ્વાકુ વંશમાં જન્મેલા એ રઘુવંશી છે. પૃથુ રાજા, જેના નામ ઉપરથી આ ધરતીને પૃથ્વી કહેવાય. ચક્રવર્તી સમ્રાટ માંધાતા જેવા મહાન દાનવીર અને ધર્મના રક્ષક જેના કુળમાં હોય. ભગીરથ રાજા જેના પૂર્વજ હોય, જેને સાક્ષાત ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર અવતરિત કરી. રાજા દશરથ, જેને દેવોને દેવાસુર યુદ્ધમાં મદદ કરીને દેવતાઓને વિજય બનાવ્યો. એવા મહાન કુળમાં માનવ અવતારમાં સાક્ષાત નારાયણે જન્મ લીધો અને કહેવાયા મર્યાદા પુરુષોત્તમ. આ એ મર્યાદા પુરુષોત્તમ છે કે જેમને સમગ્ર અયોધ્યાવાસીઓ રાહ જોતા હતા રાજ્યાભિષેકની, પણ પિતાના એક વચન અને માતાની આજ્ઞા માટે સહજતાથી એમને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો અને એક આદર્શ પુત્ર તરીકે સાબિત થયા ને એ રામ. ભીલકન્યા ભીલડીના સબરીના એઠા બોર ખાઈને જેની વર્ષોની આશ હતી એને ઠારી એ રામ. વનમાં રહેતા માનવ, જેને આપણે વાનર કહીએ છીએ, એ વાનરોને સંગઠિત કર્યા અને અધર્મી એવા રાવણનો વધ કરીને ધર્મ પર વિજય મેળવાયો ને એ રામ. રામ જેને સમગ્ર વિશ્વને રામ રાજ્યનો કોન્સેપ્ટ આપ્યો કે બધા સાથે મળીને સર્વનો વિકાસ કરીએ, એ કોન્સેપ્ટ એ રામના મંદિરથી આપણા ગામમાં સ્થાપિત થશે. એ દિવ્ય જ્યોતિ આપણામાં જન્મશે. એટલા માટે રામનું મંદિર ચડાસના બનવા જઈ રહ્યું છે. માં ઉમિયા, આમ તો એવું કહીએ છીએ જગતજનનીમાં ઉમિયા એક વખતે સરસ્વતી નદીના કિનારે માટીના 52 પુતળા બનાવેલા. દેવાધિદેવ મહાદેવે એની અંદર પ્રાણ પૂર્યા અને 52 પુત્ર એ જીવ સાથે જીવિત થયા. એ જે 52 પુત્ર કહેવાય એ આગળ જતા 52 ગોત્ર બન્યા. એ 52 ગોત્ર બીજા કોઈ નહીં પણ એક કણ એટલે માટીમાંથી જન્મેલા કડવા પાટીદાર. આ કડવા પાટીદારોની આસ્થાનું કેન્દ્ર અને આસ્થાનું કેન્દ્ર ઉમિયા છે. એ ઉમિયા માતાનું મંદિર જો ચડાસના ગામમાં બનશે ને તો આપણી શ્રદ્ધા, સમૃદ્ધિ અને આપણું ગર્વનો પાર નહીં રહે. અને એની સાથે રાધા કૃષ્ણનું મંદિર પણ આપણા ગામમાં બની રહ્યું છે. રામ જેટલા મર્યાદા પુરુષોત્તમ છે એમ કૃષ્ણ માટે કહેવાય છે પૂર્ણ પુરુષોત્તમ. યોગેશ્વર ભગવાન કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર વિશ્વને જ્ઞાન આપ્યું અને માં રાધાએ નિસ્વાર્થ પ્રેમનું ઉદાહરણ સમગ્ર વિશ્વને આપ્યું. ત્યાગની ભાવના જેને શીખવી, એ રાધા અને કૃષ્ણનું મિલન જો ચડાસના ગામના મંદિરમાં થશે ને તો ચડાસના ગામમાં એકતા, પ્રેમ અને ભાઈચારો હંમેશા માટે રહે છે. એટલા માટે આ ત્રિમંદિર ચડાસનામાં બનવા જઈ રહ્યું છે. આજે 2 મે, ઘણા લાંબા સમયથી આપણે ઉછામણીની રાહ જોતા હતા.
આપણા વડવાઓએ 1988માં એક રામ મંદિર બનાવ્યું, એનો ગૌરવ હંમેશા આપણે કહ્યું છે. જ્યારે પણ આપણા વડીલો જોડે વાત કરીએ ત્યારે એવું કહેતા કે માઢની અંદર આવું ભવ્ય મંદિર બનાવ્યું અને એના ઓટલે મેં બેસીને આવી રમતો રમતા. આજે ફરીથી ઇતિહાસે આપણને મોકો આપ્યો છે. ફરીથી ચડાસના ગામના મધ્યમાં ત્રિમંદિર બનવા જઈ રહ્યું છે. વર્ષો પછી કલ્પના કરો કે આપણા દીકરાઓ દીકરીઓ આપણા વારસદારો આ જ ભાગોળમાં આ નદી તળાવના કિનારે બેસીને ગામના મધ્યના એ ત્રિમંદિરને જોશે અને ગર્વથી વાતો કરશે કે અમારા બાપ દાદાએ આવું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું, ની ઉજવણી જબરજસ્ત રહી હતી. તો એ વખતે આપણે બધા સ્વર્ગમાં હશું અને સ્વર્ગમાં બેઠા બેઠા કેવો અદ્ભુત આનંદ લેતા હશું કે ભાઈ મારા વારસદારો આજે અમારા દ્વારા જે ધરતી ઉપર આખું વિશ્વ જે અમારું ધન જોઈ શકે પણ લઈ ના શકે એવું ધન જોઈને આનંદ અનુભવે છે, ગર્વ અનુભવે છે. ફરીથી આપણને મોકો મળ્યો છે. તો ચાલો આ ઉત્સવનો પર્વ મહા ઉત્સવ કરીએ. આ ઉત્સવ, આ ઉજવણી કે પૈસાની નહીં પણ આપણા ગામની એકતા અખંડિતતાને જોડતી ઉત્સવની ઘટના છે. તો ચાલો સાથે મળીને આ ભવ્ય ઉજવણીનો કાર્યક્રમનો લાભ લઈએ અને આ પ્રસંગને ઇતિહાસમાં અમર કરી નાખીએ. જય સિયારામ. હેલો, ખૂબ ખૂબ આભાર નિખિલભાઈ. આપે મંદિરો શા માટે અને દેવતાઓ ભગવાન શા માટે એની વિસ્તૃત માહિતી આપણે રજૂ કરી.